અમારા ગામમાં ઘોડાદરી નદીમાંથી જે પાવર લાઇનની થાંભલાઓ પસાર થાય છે એની લાઇન પસાર થાય છે એ મુદ્દે અત્યારે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા. હવે એ જે કંપની છે તે શું છે કે એને એકવાર તો અમે અટકાવી, તો છતાં પણ એ દાદાગીરી કરે છે અને અત્યારે લાઇનનું કામ ચાલુ કરી દીધું છે. હવે અત્યારે અમે પીઆઈ સાહેબને રજૂઆત કરી અને જો કાયદેસરના પગલાં ભરીશું અને જો છતાં પણ નહીં માને તો અમે ગામ લોકો ત્યાં જઈને એ કામને અટકાવવાનો પૂરતો પ્રયત્ન કરીશું. કલેક્ટર સાહેબે એવું કીધું કે કઈ વાંધો નહીં, અહીંયાથી કાયદેસરની કાર્યવાહી થઈ જશે બધી. હા, મંજૂરી આપી દીધી છે અમને. અરે એવું છે કે એ કંપની વાળા લોકો એવું કહે છે કે અમને પોલીસની મંજૂરી આપેલી છે. ગામ લોકોએ એવું કીધું કે ભાઈ અમને તમે જે મંજૂરી આપી છે તે બતાવો, તો બતાવતા નથી. એટલે એ બધું રજૂઆત અમે કલેક્ટરને કરી. એટલે કલેક્ટર અમને મંજૂરી આપી છે કે એની પાસે કોઈ મંજૂરી ન હોય તો તમે કાયદેસર પોલીસની કમ્પ્લેન કરી અને આગળ પગલાં ભરી શકો છો. એટલે ગામમાં પાવર ગ્રીડ લાઈન, સોલરની એક લાઈન નીકળે છે અને નદીમાંથી પસાર થાય છે અને જ્યાંથી લાઈન પસાર થાય ત્યાં અમારે સૌની યોજનાનો નર્મદાની પાણીનો પોઈન્ટ આવેલો છે અને અહીંયાથી આખા ગામને સિંચાઈનું પાણી લેવાનું છે. એટલે એ લાઈન અમને નડતરરૂપ છે. એટલે આજે કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરવા હતા અને એ લાઈન કંપનીવાળા બળજબરીથી લાઈન નાખે અત્યારે. એટલે કલેક્ટર સાહેબની કોઈ મંજૂરી નથી, સાહેબનું એવું કેવું છે. એટલે આજની તારીખમાં એફઆઈઆર કરાવવા અમે જઈ રહ્યા છીએ પોલીસ સ્ટેશને. અને હું ના પાડવા ગયો તો જબરજસ્તથી નાખવી છે કે અને અમારે અહીંયા તલાવડા કરવાના છે સૌની યોજનાના. હવે એ દાદાગીરી કરી નાખે એટલે અમારે આ પગલું ભરવું પડ્યું. તમારા ગામની વસ્તી કેટલી અંદાજિત કેટલા થાંભલા આવે? થાંભલા આવે 40 જેવા, 40-45 જેવા. 600ની વસ્તી અમારે.